हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दियाबेन डीनू रसोड़ू। तो आज आप मटर पूरी बनावशू। तो मटर पूरी बनावा माटे आपणे आ मटर लीधा से आ रीते आपणे लई लीधा से अने आ आपणे घऊंनो लोट लीधो से, रोटली करी ई ज छे। आपणे थोड़ोक आपणे रवो लीधो से अने थोड़ुंक आपणे गरम मसालो लीधो, थोड़ोक आपणे अजमा लीधा से अने थोड़ीक आपणे हींग लीधी, एक चमची आपणे सफेद तल लीधा, स्वाद प्रमाणे मीठું લીધું, થોડાક આપણે ધાણા લીધા, થોડીક આપણે હળદર લીધી, એક અને આ આપણે મરચું આ રીતે લાલ આવે એ આપણે ખાંડી લીધું છે, થોડુંક આપણે ધાણા જીરું લીધું અને થોડીક આપણે ચટણી લીધી, થોડીક આપણે વરિયાળી લીધી છે અડધી ચમચી, થોડુંક જીરું લીધું છે અને થોડુંક આપણે આ અજમા લીધા છે એ આપણે આમાં ક્રશ ભેગા નાખવાના છે અને આપણે આ આદું લીધું છે, થોડુંક લસણ લીધું, બે મરચાં સુધારી લીધા, થોડીક આપણે હિંગ લીધી અને તળવા માટે આપણે તેલ લીધું. તો હવે પહેલાં આપણે આ મિક્સરમાં કાઢી લેવું બધું. આ બધો મસાલો આપણે આમાં મિક્સરમાં કાઢી લેવું. તો આ બધો મસાલો આપણે આમાં નાખી દેવું. તો આને આપણે મિક્સરમાં કાઢી લઈશું. આપણે મિક્સરમાં કાઢી લીધું, એકદમ સરસ થઈ ગયું. તો આમાં આપણે વટાણા નાખી દેવું. એ આપણે મિક્સરમાં કાઢી લઈશું. તો આપણે આ મિક્સરમાં કાઢી લીધું, એકદમ સરસ થઈ ગયું છે. જો એકદમ સરસ થઈ ગયું છે. આપણે 1.5 ચમચી પાણી નાખ્યું હતું એટલે આ સરસ થઈ ગયું ઝીણું. તો આપણે આમાં કાઢી લેવું. આપણે એકદમ સરસ મિક્સરમાં કાઢી લીધું. તો આમાં જરીક પાણી છે તો જોઈએ એ પ્રમાણે આપણે નાખશું. તો હવે આપણે આમાં મસાલો બધો નાખી દેવું. પહેલાં આપણે રવો નાખી દેવું. આપણે તલ નાખી દેવું. આપણે અજમા લીધા છે એ નાખી દેવું ક્રશ કરી. ધાણા જીરું નાખી દેવું. ગરમ મસાલો નાખી દેવું. થોડીક આપણે હિંગ નાખી દેવું. થોડુંક આપણે લાલ મરચું નાખીશું સૂકું. લાલ મરચું સૂકું નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. થોડીક આપણે હળદર નાખીશું અને આપણે થોડાક ધાણા નાખીશું. તો હવે આપણે લોટને સાળી લેવું. તો લોટ આપણે જોઈએ એ પ્રમાણે લોટ નાખશું. એક નાનો વાટકો લીધો હતો તો હજી થોડોક નાખશું, થોડોક આપણે રાખશું. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું. તો પહેલાં 2 ચમચી આમાં તેલ નાખી દેવું. આપણે 2 ચમચી તેલ નાખશું આમાં. તો હવે આને મિક્સ કરી લેવું બધું. તો થોડુંક આપણે પાણી નાખીશું. આમાં આપણે રવો નાખ્યો છે ને એટલે થોડુંક પાણી નાખીશું. એ આપણે આ પાણી જ નાખીશું. આ રીતે આપણે લોટને બાંધી લેવું.
હવે આપણે આને 10 મિનિટ રહેવા દેવું. આપણે આમાં રવો નાખ્યો છે એટલે 10 મિનિટ આપણે રહેવા દેવું ઢાંકીને. હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે લોટને જોઈ લેવું. લોટ એકદમ સરસ થઈ ગયો છે. જરીક તેલવાળો હાથ કરીશું અને મહળી લેવું એકદમ સરસ. સાઈડમાં કોરો લોટ રાખશું, જરૂર પડે તો કોરા લોટની. હવે આપણે આ રીતનો આપણે મોટો આ રીતની લેવાનો અને પછી આપણે એને લોટમાં આ રીતે આમ કરી લઈશું. તો હવે આને આપણે વણી લઈશું એકદમ સરસ. આપણે મોટી રોટલી કરી અને આપણે એને ગ્લાસ ઓલી વાટકો કે ગમે લઈને આપણે એને પૂરી આપણે વણી લેવાની. એકદમ સરસ ગોળ ગોળ પૂરી એની બનાવી લેવાની. આપણે પહેલાં આપણે વણી લેવાની અને પછી આપણે એને પૂરી એમાંથી આપણે પાડી લેવાની. જો આ રીતનો આપણે મોટી રોટલી કરવાની. આપણે ગ્લાસ લીધો છે અને જરીક કાંઠે તેલ સોંપડીશું. તો આ રીતે આમ આપણે પૂરી વણી લેવાની, બનાવી લેવાની. એકદમ મસ્ત બની જાય. અને આપણે પાછી લઈને અને પાછી એની પૂરી વણી લેવાની આપણે. તો હવે આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ મેલી દેવું. તો આપણે તેલ ગરમ થાય તો આપણે આ વણાઈ જાય. જો આપણે આ બધી વણાઈ ગઈ છે એકદમ સરસ. આપણે નાની નાની બનાવી છે મસ્ત. તો હવે આપણે તેલ આવી ગયું જોઈ આપણે તેલ આવી ગયું છે. તો આ રીતે આપણે તળી લેવું. એકદમ મસ્ત તળી લેવું આપણે. 2-3 જે પ્રમાણે આમાં આવે એ પ્રમાણે આપણે આમાં તળી લેવાનું. એકદમ સરસ તળાય છે, ફૂલાય છે એકદમ સરસ. જો એકદમ મસ્ત તળાઈ ગઈ છે. આ રીતની આપણે તળવાની છે. એકદમ સરસ ફૂલાઈ જાય એ રીતની આપણે તળી લેવું. તો આ રીતે આપણે બધી તળી લેવું. એકદમ બધી આપણે આ રીતની ફૂલાઈ ગઈ છે. જો એકદમ મસ્ત બની ગઈ. આ રીતે આપણે બધી આપણે મટર પૂરી બહુ સરસ થાય. આપણે તો મટર પૂરી તો ખાવી જરૂરી છે. છોકરાઓને બહુ જ ભાવે. આપણે મટર કહીએ કે વટાણા કહીએ બે એક જ છે. બહુ સરસ આની બને પૂરી. ટેસ્ટ બહુ સરસ આવે એનો. છોકરાઓ ખાધા જ કરે એવું. એનું શાક ન ખાય તો કાંઈ નહીં, પણ આવું બનાવીને દે તોય ખાય છોકરા. તો એકદમ સરસ ફૂલાઈ જાય. આપણે આમ થોડુંક આમ કરવી પ્રેશર દઈએ એટલે એ તરત ફૂલાઈ જાય. તો આપણે આ બધી તળાઈ ગઈ છે. તો ગેસને આપણે બંધ કરી દેવું અને આને આપણે પૂરીને આપણે કાઢી લઈશું. એકદમ મસ્ત બની ગઈ છે પૂરી આપણી. આપણે 1 વાટકો લોટ લીધો તો એમાંથી એટલો તો લોટ હજી આપણે પડ્યો છે.
તો તૈયાર છે આપણી મટર પૂરી. તો હવે આપણે સર્વ કરી લઈશું. જો એકદમ મસ્ત બની ગઈ છે પૂરી આપણી. બહુ જ મસ્ત બની ગઈ. જરૂર એકવાર ટ્રાય કરજો. બધી ફૂલાઈ ગયેલી છે, એકદમ લીલવણી સરસ. અને સાથે આપણે દહીં રાખશું. આપણે સા હારે ખાઈ હગી અને દહીં હારે ખાઈ હગી. તો તૈયાર છે આપણી મટર પૂરી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી મટર પૂરી.